કરજણમાં આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે। બરથાણા ટોલનાકા પર પોલીસે અટકાયત કરી છે। આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારાની અટકાયત કરવામાં આવી છે। સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે। પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આત્મવિલોપન કરવા જતા પહેલા જ અટકાયત કરી છે। અને અધિકાર માટે જ્યારે આજે 20 એપ્રિલના રોજ ટોલ મુક્તિ અમે જે અભિયાન છેડ્યું હતું એના ભાગરૂપે અમે જ્યારે આજે જઈ રહ્યા હતા ત્યારે આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દમન નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે। ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને રહીશું। એના આજ રોજ કરજણ ટોલ પ્લાઝા પર અમે જો લોક જાગૃત નાગરિક દ્વારા આત્મવિલોપન કરવાના હોય, પોલીસ દ્વારા અંગ્રેજી નીતિની જેમ અમને ઘરેથી ઉપાડવામાં આવે છે। સવારના વહેલા ઉઠાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારી માંગણી લોકોના હિત માટેની છે કે લોકો આ ટોલ પ્લાઝાથી મુક્તિ મળે। જે 6 વડોદરા જિલ્લાને એના ભાગરૂપે આત્મવિલોપન કરવાનો હોય, પોલીસે ડિટેન કર્યા છે, એને અમે વખોડીએ છીએ। આ નીતિથી અમે આગળનું આંદોલન જલન